નમસ્કાર મિત્રો, આવા કાર્ય કરવાથી ઘરમાં ગરીબી અને બેકારી આવે છે। મિત્રો, હિન્દુ ધર્મમાં વાસ્તુશાસ્ત્રનું ખૂબ મહત્ત્વ છે। ઘરના નિર્માણથી લઈને ઘરની સજાવટ અને ઘરના છોડ રોપવા સુધી વાસ્તુ પર વિશેષ ધ્યાન આપવામાં આવે છે। વાસ્તુ દોષ આપણા જીવનમાં સમસ્યાઓ અને સંકટોનું મુખ્ય કારણ છે। આપણા ધાર્મિક ગ્રંથોમાં ઘણા નિયમોનો ઉલ્લેખ છે જેનું દિનચર્યામાં પાલન કરવું જોઈએ। આમ ન કરવાથી ઘણી સમસ્યાઓ થઈ શકે છે। સવારે ઉઠવાથી લઈને ઘરની વસ્તુઓની સંભાળ રાખવા સુધીની ભૂલોને કારણે માતા લક્ષ્મી ગુસ્સે થઈ જાય છે, જેના કારણે વ્યક્તિને આર્થિક તંગીનો સામનો કરવો પડી શકે છે। તો આજે મિત્રો આપણે ઘરમાં ગરીબી આવવાના 8 કારણો જાણીશું। નંબર 1, ધૂળ અને ગંદકીનો સંચય થવો। ધનની દેવી લક્ષ્મી સ્વચ્છતાને પસંદ કરે છે। ઘરમાં ગંદકી છે તો પૈસાની ખોટ છે। ઘરની વસ્તુઓમાં ધૂળ અને ગંદકી જમા થવાથી અશુભ માનવામાં આવે છે, તેનાથી ઘરમાં ગરીબી આવે છે। નંબર 2, સૂર્યાસ્ત પછી ન આપો આ વસ્તુઓ। સૂર્યાસ્ત પછી કોઈને પણ દૂધ દહીં કે પૈસા આપવા એ અશુભ માનવામાં આવે છે। તેનાથી ઘરમાં આર્થિક નુકસાન થાય છે, જેના કારણે વ્યક્તિને આર્થિક સંકટનો સામનો કરવો પડી શકે છે। નંબર 3, આ દિવસે વાળ ન કપાવો। ગુરુવાર અને એકાદશીના દિવસે વાળ અને નખ કાપવા અશુભ માનવામાં આવે છે। આનાથી માતા લક્ષ્મી નારાજ થઈ જાય છે, જેના કારણે ઘરમાં આર્થિક સંકટ આવી શકે છે। નંબર 4, ઘરમાં તૂટેલા ચંપલ રાખવા। ઘરમાં તૂટેલા ચંપલ રાખવા એ અશુભ માનવામાં આવે છે। આ વસ્તુઓને ઘરમાં ન રાખવી જોઈએ। સાથે જ ઘરમાં ફાટેલા અને જૂના કપડાં પણ ન રાખવા જોઈએ। આ અશુભ માનવામાં આવે છે। આનાથી માતા લક્ષ્મી નારાજ થાય છે। તમને કોઈને દાન કરો અથવા તેનો યોગ્ય રીતે નિકાલ કરો। નંબર 5, સૂર્યોદય પછી જાગવું। સૂર્યોદય સમયે અથવા તે પહેલાં જાગવું શુભ માનવામાં આવે છે। તેનાથી સકારાત્મક ઉર્જા આવે છે। એવું માનવામાં આવે છે કે સૂર્યોદય પછી જાગવાથી ઘરમાં ગરીબી આવે છે। નંબર 6, પાણીનું ટપકવું। ઘરમાં નળ કે ટાંકીમાંથી પાણીનું ટપકવું એ શુભ માનવામાં આવતું નથી, જેના કારણે ઘરને આર્થિક સંકટનો સામનો કરવો પડી શકે છે। નંબર 7, ખરાબ ઇલેક્ટ્રોનિક વસ્તુઓ। ખરાબ ઇલેક્ટ્રોનિક વસ્તુઓ ઘરની અંદર ન રાખવી જોઈએ। એવું માનવામાં આવે છે કે આનાથી આર્થિક નુકસાન ઘણું થાય છે। નંબર 8, પૂજા ન કરવી। હિન્દુ ધર્મમાં પૂજા, જપ અને ઉપાસનાને ખૂબ મહત્ત્વ આપવામાં આવ્યું છે, પરંતુ જો તમે ઘરમાં પૂજા અને વ્રત ન કરો તો દેવી લક્ષ્મી નારાજ થાય, જેના કારણે આર્થિક તંગીના કારણે ઘરમાં ગરીબી આવે અને ગરીબીનો સામનો કરવો પડી શકે। અને અંતમાં મિત્રો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો। ધન્યવાદ।